ધોરણ 7 પ્રથમઃ પાઠः प्रहेलिकाः उखाणा। प्रहेलिकाः संस्कृत भाषाમાં प्रहेलिका શબ્દનો ઉપયોગ થાય છે ઉખાણા માટે, જે આનંદ અને જ્ઞાન આપે છે તેને प्रहेलिका કહેવાય છે। આપણે પ્રથમઃ પાઠઃ प्रहेलिकाः નું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ। વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિઃ ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ વિભનઘટો ન મેઘઃ। ભાવાર્થ: તે ઝાડની ટોચ પર રહે છે, પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી। 3 આંખોવાળો છે, પણ તે ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી। ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે, પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી। પાણી ધારણ કરે છે, પણ તે ઘડો નથી કે વાદળ નથી। કહો, તે કોણ? ઉત્તર: નારિકેલમ, નારિયેળ। નારિયેળ ઝાડની ટોચ પર હોય છે। તેને 3 આંખો અને ઉપર કાચલું હોય છે અને તેમાં પાણી પણ હોય છે। તો આનો જવાબ થશે નારિયેળ। નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહવિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાતમાત્રા વિનશ્યતિ। ભાવાર્થ: તે સ્ત્રી, નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે। મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે। કહો, તે કોણ? ઉત્તર: છોટિકા એટલે ઝપટી। આપણો અંગૂઠો નર અને વચલી આંગળી નારીએ બંને વડે ઝપટીનો જન્મ થાય છે। તેને શરીર હોતું નથી, વળી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે નષ્ટ થઈ જાય છે। તો ઝપટી। ત્રીજું જોઈએ, કૃષ્ણમુખી ન ચ માર્જારી દ્વિજિહ્વા ન ચ સર્પિણી પંચભદ્રી ન પાંચાલી યો જાનાતિ સઃ પંડિતઃ। તે કાળા મુખવાળી છે, પણ બિલાડી નથી, અને 2 જીભવાળી છે, પણ સાપણ નથી। તે 5 પતિઓવાળી છે, પણ દ્રૌપદી નથી। તેને જે જાણે છે તે પંડિત છે। ઉત્તર: લેખની, કલમ, શાહીવાળી પેન। કલમનું મુખ શાહીવાળું થવાથી કાળું હોય છે। કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે અને કલમને પકડનારા 5 આંગળાને તેના 5 પતિ સમાન સાથે સરખાવાય છે। દંતેહીનઃ શિલાભક્ષી નિર્જીવો બહોભાષક ગુણશ્રુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ। ભાવાર્થ: જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ બોલ કરે છે, જે દોરીથી વીંટળાયેલું છે અને બીજાના પગ વડે ચાલે છે,
કહો તે કોણ? ઉત્તર પાદરક્ષક. જોડો કે બૂટ? બૂટને દાંત નથી હોતા તો પણ તે કાંકરાને છગદી નાખે છે. બૂટમાં જીવ હોતો નથી છતાં તે બહુ અવાજ કરે છે. તે દોરીથી વીંટળાયેલો હોય છે અને તે માણસના પગે ચાલે છે. તો ઉત્તર પાદરક્ષક. કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરેણા કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. ભાવાર્થ: કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કાયર માણસ યુદ્ધમાં શું કરે? હરણમાંથી સિંહ અને પલાયન. ઉત્તર મૃગાત કસ્તુરી મૃગાત જાયતે. કસ્તુરી હરણમાંથી ઉત્પન્ન થાય છે. સિંહ સિંહ હંતિ કારેણા કુલમ. સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે. પલાયનમ કાતરો યુદ્ધે પલાયનમ કુર્યતે. અને કાયર યુદ્ધમાં પલાયન કરે છે. આ પ્રહેલિકા અંતરાલાપનું ઉદાહરણ છે. અહીં 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્રણેય પ્રશ્નોના જવાબ પણ આ શ્લોકના જ ચોથા ચરણમાં ક્રમશઃ આપવામાં આવેલ છે. આવી પ્રહેલિકાને અંતરાલાપ પ્રહેલિકા કહે છે. અહીં પૂછવામાં 3 પ્રશ્નો આ મુજબ છે. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? હાથીઓના ટોળાને કોણ હણે છે? થર્ડ, કાયર યુદ્ધમાં શું કરે છે? શ્લોકના જ ચોથા ચરણમાં આપેલા જવાબ ક્રમશઃ આ મુજબ છે. હરણમાંથી કસ્તુરી હરણની નાભીમાંથી ઉત્પન્ન થાય છે. 2. સિંહ અને 3. પલાયન.